વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4 આપેલ છે, ગુજરાતીમાં કાવ્ય 13 આપેલ છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। કાવ્ય 13 રસ્તો કરી જવાના વિભાગ 2 અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। એમાં અ અને બ એમ બે ભાગ આપેલા છે। અ વિભાગમાં આપેલ છે અમૃતલાલ ભટ્ટ, તો તેમનું ઉપનામ છે કાયલ, તો તેને બે સાથે જોડીશું। રસ્તો કરી જવાના તો કાવ્યનો પ્રકાર છે ગઝલ, તો તેને 4માં ગઝલ આપેલ છે, તો ગઝલ સાથે જોડીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે। બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 3 આ કાવ્યમાં મનુષ્યની ખાલી જગ્યા ખુમારીને વ્યક્ત કરી છે। જવાબ આપશે અડગ। 4 કવિ મૃત્યુ સમયે ખાલી જગ્યા પડકાર આપે છે, તો કાળને। જવાબ આપશે કાળને। 5 બિંદુ મહી ડૂબીને ખાલી જગ્યા તરી જવાના। જવાબ આપશે સિંધુ। 6 એક ખાલી જગ્યા અમારું દુઃખ માત્રની દવા છે। જવાબ આપશે આત્મબળ। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 7 કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? જવાબ કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે। 8 કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે? જવાબ કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 9 અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? જવાબ 10 કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? જવાબ 11 રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આ પંક્તિને સમજાવો। જવાબ 12 થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના પંક્તિનો ભાવાર્થ સમજાવો। જવાબ એ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો। એમાં 13મો પ્રશ્ન છે, આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ વિભાગ છે વ્યાકરણ વિભાગ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। 14 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો એ શબ્દ આપેલા છે એમાં સાચી જોડણી છે દીપક, વચમાં આપેલ છે તે। હવે દુનિયા એમાં સાચી જોડણી છે બીજા નંબરનું દુનિયા, તે સાચી જોડણી છે। 15 સંજ્ઞા ઓળખાવો। દવા તો જાતિવાચક સંજ્ઞા છે। ઈશ્વર તે પણ જાતિવાચક સંજ્ઞા છે। 16 સમાનાર્થી શબ્દ જણાવો। નિજ તો તેનો સમાનાર્થી શબ્દ થશે પોતે। સિંધુ તેનો સમાનાર્થી શબ્દ થશે સમુદ્ર। પ્રત્યય ઓળખાવો। અટંગ તો તે પૂર્વ પ્રત્યય થશે। લિંગ ઓળખાવો। જીવન તો તે નપુંસકલિંગ છે। અલંકાર જણાવો। આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, તો આ રૂપક અલંકારનું ઉદાહરણ છે। સમાસ જણાવો। આત્મબળ તે તત્પુરુષ સમાસ છે। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। વિશેષણ જણાવો। થોડા અમે મૂંઝાઈને મરી જવાના, તો મૂંઝાઈ એ વિશેષણ છે। દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, તો એ ચારેય 4 એ સંખ્યાવાચક વિશેષણ છે।
નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. ખોળિયું તો તેનું શિષ્ટરૂપ થશે શરીર. જડે તો તેનું શિષ્ટરૂપ થશે મળય. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરામ તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવિરામ. વિકાસ તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિનાશ. ખીલવું તો કરમાવું. પ્રકાશ તો અંધકાર. ભય તો અભય. ચોવીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. રસ્તો કરી જવો તો એનો રૂઢિપ્રયોગ થશે ઉપાય શોધવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. જેને ભય નથી તે નિર્ભય. ધ્વનિ ઘટકો છૂટા પાડો. વિકાસ તો વ પ્લસ ઈ પ્લસ ક પ્લસ આ પ્લસ સ પ્લસ અ. વિભાગ ડી લેખન વિભાગ. નિબંધ લેખન કરો. જિંદગી એટલે જિંદાદિલી. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.